વિધાનસભા ગૃહમાં ગુંજ્યો ધારાસભ્યો મંત્રીનો પ્રોટોકોલ ન જળવાયો હોવાનો મુદ્દો. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ કરેલા પ્રશ્નમાં સત્તા પક્ષના સભ્યોની 2 અને વિપક્ષની 1 ફરિયાદ મળી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો. છેલ્લા 1 વર્ષમાં પ્રોટોકોલનો ભંગની 3 ફરિયાદ સરકારને મળી છે. ડોક્ટર તુષાર ચૌધરી અને પ્રદ્યુમ્ન વાજાએ ધારાસભ્ય તરીકે ફરિયાદ કરી હતી, તો કુંવરજી હળપતિએ મંત્રી તરીકે સરકારને ફરિયાદ કરી હતી. ડોક્ટર તુષાર ચૌધરી અને કુંવરજી હળપતિને આમંત્રણ પત્રિકા વોટ્સઅપથી મોકલવામાં આવતા ફરિયાદ કરી હતી. તો પ્રદ્યુમ્ન વાજાને લોકાર્પણ કાર્યક્રમ બાબતે અગાઉથી સૂચના ન મળી હોવાની ફરિયાદ મળી હતી. ભરૂચ જિલ્લાના પ્રભારી કુંવરજી હળપતિને સંકલન વગર જ વોટ્સએપથી નિમંત્રણ પત્રિકા મંત્રીના નામ અને હોદ્દાના ઉલ્લેખ વગર જ મોકલી હોવાની ફરિયાદ સરકારને મળી હતી. 3 ફરિયાદો બાદ સંબંધિત કલેક્ટરોને પ્રોટોકોલનું પાલન કરવાની સરકારે સૂચના આપી છે. વિધાનસભા ગૃહમાં ગુંજ્યો ધારાસભ્યો મંત્રીનો પ્રોટોકોલ ન જળવાયો હોવાનો મુદ્દો. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ કરેલા પ્રશ્નમાં સત્તા પક્ષના સભ્યોની 2 અને વિપક્ષની 1 ફરિયાદ મળી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો. છેલ્લા 1 વર્ષમાં પ્રોટોકોલનો ભંગની 3 ફરિયાદ સરકારને મળી છે. ડોક્ટર તુષાર ચૌધરી અને પ્રદ્યુમ્ન વાજાએ ધારાસભ્ય તરીકે ફરિયાદ કરી હતી, તો કુંવરજી હળપતિએ મંત્રી તરીકે સરકારને ફરિયાદ કરી હતી. ડોક્ટર તુષાર ચૌધરી અને કુંવરજી હળપતિને આમંત્રણ પત્રિકા વોટ્સઅપથી મોકલવામાં આવતા ફરિયાદ કરી હતી. તો પ્રદ્યુમ્ન વાજાને લોકાર્પણ કાર્યક્રમ બાબતે અગાઉથી સૂચના ન મળી હોવાની ફરિયાદ મળી હતી. ભરૂચ જિલ્લાના પ્રભારી કુંવરજી હળપતિને સંકલન વગર જ વોટ્સએપથી નિમંત્રણ પત્રિકા મંત્રીના નામ અને હોદ્દાના ઉલ્લેખ વગર જ મોકલી હોવાની ફરિયાદ સરકારને મળી હતી. 3 ફરિયાદો બાદ સંબંધિત કલેક્ટરોને પ્રોટોકોલનું પાલન કરવાની સરકારે સૂચના આપી છે.